कि लहरों से डरकर नौका पार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती। जय हिंद, नमस्ते विद्यार्थी मित्रों, હું કેતન ઉપાધ્યાય આજે અલ્ટરનેટિંગ પ્રવાહના પ્રશ્નોની ડિસ્કશન કરશું। સર્વપ્રથમ પ્રશ્ન આપણી સ્ક્રીન ઉપર છે, બહુ સામાન્ય પ્રશ્ન છે કે અવરોધ આર અને ઇન્ડક્ટર એલ નું ઓમેગા જેટલી કોણીય આવૃત્તિ વાળા એસી પરિપથમાં શ્રેણી જોડાણમાં જોડતા પરિપથનો પાવર ફેક્ટર ખાલી જગ્યા છે। આપણી પાસે એક પરિપથ છે, પરિપથમાં તમે એક અવરોધ લગાડ્યો છે જેનું અવરોધનું મૂલ્ય તમને આર આપ્યું છે। પરિપથનો બીજો જે કમ્પોનેન્ટ છે એ કમ્પોનેન્ટ તમે ઇન્ડક્ટર કોઇલ છે, આરએલ પરિપથ છે, કેપેસિટર નથી લગાવ્યું અને તેને એસી સ્ત્રોત સાથે જોડવામાં આવે છે જેની કોણીય આવૃત્તિ ઓમેગા તમને આપેલી છે। તો પરિપથનો પાવર ફેક્ટર શોધવાનો છે। પરિપથના જો પાવર ફેક્ટરની આપણે ચર્ચા કરીએ તો પરિપથનો જે પાવર ફેક્ટર થાય એ થાય cos ડેલ્ટા અને એનું સૂત્ર આપને ખ્યાલ હશે r બાય મોડ z થાય। તો cos ડેલ્ટા ઇઝ ઇક્વલ્સ ટુ r। આમ તો પ્રશ્ન મૌખિક સોલ્વ થઈ ગયો છે પણ સમજૂતી માટે આપણે લખીએ છીએ એ થાય આર સ્ક્વેર વત્તા એક્સએલ માઇનસ એક્સી નો હોલ સ્ક્વેર। પરિપથમાં તમારી પાસે આર અને એલ હોવાથી એક્સી શૂન્ય થશે એટલે આ થઈ જશે આર અપોન અંડરરૂટ ઓફ આર સ્ક્વેર વત્તા એક્સએલ નો સ્ક્વેર અને એક્સએલ થાય ઓમેગા એલ તો આર અપોન અંડરરૂટ ઓફ આર સ્ક્વેર પ્લસ ઓમેગા સ્ક્વેર એલ સ્ક્વેર। કેમ કે એક્સએલ નો હોલ સ્ક્વેર હોવાથી એક્સએલ ઇઝ ઇક્વલ્સ ટુ આપણું થાય ઓમેગા એલ તો એક્સએલ નો સ્ક્વેર કરશું એ પરથી આપણી પાસે જવાબ બી થશે। બહુ સામાન્ય પ્રશ્ન 2002 માં પૂછેલો પ્રશ્ન। આપણે હવે નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું। પ્રશ્ન નંબર 2 LCR પરિપથમાં શ્રેણી અનુનાદ। ધ્યાન રાખજો LCR શ્રેણી પરિપથ અને એક પરિપથ જેનામાં અવરોધ, ઇન્ડક્ટર અને કેપેસિટર લાગેલા છે। LCR માં ગમે તે ક્રમમાં લગાવો પરિપથ LCR શ્રેણી પરિપથ જ કહેવાશે। તેને એસી સ્ત્રોત સાથે જોડ્યું છે। વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો પરીક્ષામાં અનુનાદથી સંબંધિત ઘણા પ્રશ્નો આવે છે। અનુનાદ જ્યારે સર્જાય ત્યારે ઘણી બધી શરતો થાય છે। એનામાં પ્રથમ શરત છે એક્સએલ ઇઝ ઇક્વલ્સ ટુ એક્સી થાય, જેના બાદ તેના ઘણા બધા સૂત્રો બનતા હોય છે। અવરોધના બે છેડા વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન 100 વોલ્ટ છે। જ્યારે અનુનાદ સર્જાય ત્યારે પરિપથમાં માત્ર અવરોધ લાગ્યો છે એ જ માનીને આપણે ચાલવાનું। તો અવરોધના છેડા પરનો વિદ્યુત સ્થિતિમાન તમને આપી દીધો છે 100 વોલ્ટ અને અવરોધનું મૂલ્ય આપ્યું છે આપણે 1 કિલો ઓહ્મ। 1 કિલો ઓહ્મ એટલે 1000 ઓહ્મ। કેપેસિટરનું મૂલ્ય આપણે પછી ચર્ચા કરશું। અનુનાદની કોણીય આવૃત્તિ એટલે આપણે અનુનાદની કોણીય આવૃત્તિ ઓમેગા આર રેઝોનન્સ ફ્રીક્વન્સી 200 રેડિયન પર સેકન્ડ આપી છે। તો અનુનાદની સ્થિતિમાં ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન શોધવાનો છે। તો ઇન્ડક્ટરના બે છેડા પરનો વિદ્યુત સ્થિતિમાન VL આપણે શોધવાનું છે। તો VL નું સૂત્ર જે આપણી પાસે થાય VL ઇઝ ઇક્વલ્સ ટુ I ઇન્ટુ XL થાય। ઓહ્મના નિયમ પ્રમાણે V ઇઝ ઇક્વલ્સ ટુ IR। R ની જગ્યા ઇન્ડક્ટિવ રિએક્ટન્સ XL થશે। I તો I છે, XL ની જગ્યા આવી જશે ઓમેગા L। આપણી પાસે I નથી, L નથી, માત્ર ઓમેગા છે। તો આ પરિપથનો ઉપયોગ કરી સર્વપ્રથમ આપણે પ્રવાહ શોધશું। I બરાબર V બાય R। V તમારી પાસે આપ્યું છે 100 અને R તમારી પાસે આપ્યું છે 1 કિલો। 1 કિલો એટલે 1000 તો પ્રવાહનું મૂલ્ય આવી જશે 0.1। તો અહીંયા પ્રવાહનું મૂલ્ય આપણી પાસે આવી ગયું 0.1। ઓમેગા રેઝોનન્સ ફ્રીક્વન્સી તો છે જ આપણી પાસે, એની વેલ્યુ પછી રાખશું ઓમેગા આર।
એલ નું મૂલ્ય નથી, તો રેઝોનન્સમાં જો આ શરત ઉપર આપણે જઈએ તો ઓમેગા આર રેઝોનન્સ ફ્રીક્વન્સી ઇઝ ઇક્વલ્સ ટુ 1/√LC થાય. તો સ્ક્વેર કરશું તો આ સમય ઇન્ડક્ટરનું મૂલ્ય થઈ જશે 1/ωr નો સ્ક્વેર ઇન્ટુ સી. તો એલ ની જગ્યાએ એલ ની વેલ્યુ મૂકી દેશું 1/ωr રેઝોનન્સ ફ્રીક્વન્સી નો સ્ક્વેર ઇન્ટુ સી. ઓમેગા આર કેન્સલ, 0.1/ωr ઇન્ટુ સી. 0.1 આપણે આપ્યું છે 200. કેપેસિટન્સનું મૂલ્ય આપ્યું છે 2μF, 2 into 10⁻⁻6. આને સોલ્વ કરશું તો મેથેમેટિકલી જે આન્સર આવે તે જવાબ મેથેમેટિકલી આન્સર આવશે 250. આ બહુ આઈએમપી એક્સ્ટ્રાઓર્ડિનરીની શ્રેણીમાં આવતો પ્રશ્ન હતો, કેમ કે ઘણા બધા કોન્સેપ્ટ લાગતા હતા કે અનુનાદ માટેની જરૂરી શરત એ સમયે પરિપથમાં માત્ર અવરોધ માનીને આપણે પ્રવાહ કાઢી લીધું, રેઝોનન્સ ફ્રીક્વન્સીથી આપણે એલ નું મૂલ્ય લઈ આવ્યા, તો એ પ્રમાણે વીએલ એટલે ઇન્ડક્ટરના છેડા પરનો આપણે અવરોધ શોધી લીધો. ત્યારબાદ આપણે નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું. કેપેસિટર સી કેપેસિટર વાળા સંપૂર્ણ ચાર્જ કરેલા કેપેસિટર પરનો શરૂઆતનો વીજભાર Q0 છે. તેને L આત્મપ્રેરકત્વ વાળા ગૂંચણા સાથે t=0 સમય જોડવામાં આવે છે, તો કયા સમય વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચે ઉર્જા સરખી વહેંચાશે? 2011માં પ્રશ્ન. આ પ્રશ્ન એલસી ઓસિલેટરનો છે કે ફુલ્લી ચાર્જ કેપેસિટરને તમે ઇન્ડક્ટર સાથે જોડવામાં આવે, કેપેસિટરમાં સંગ્રહ પામતી ઉર્જા જો એની પાસે Q0 હોય તો સંગ્રહ પામતી ઉર્જા કેપેસિટરમાં થાય Q02/2C. અને કેપેસિટરની પ્રારંભ સમીકરણ થાય Q = Q0 cos ωt. Q = Q0 cos ωt, કેમ કે સમય શૂન્ય હશે ત્યારે વીજભાર શું હશે? મહત્તમ હશે. હવે ઇન્ડક્ટરમાં સંગ્રહ પામતી ઉર્જા આપને ખ્યાલ હશે વિદ્યુતીય ઉર્જા હશે, અને બંને ઉર્જા સમાન ક્યારે થાય? ચુંબકીય ઉર્જા, ચુંબકીય ક્ષેત્રની ઉર્જા અને વિદ્યુત ક્ષેત્રની ઉર્જા સમાન ત્યારે થાય અને કેટલી થાય? કુલ ઉર્જાની અડધી હોય, કેમ કે કુલ ઉર્જા જે છે એની અડધી ચુંબકીય ક્ષેત્ર લઈ જશે અને અડધી વિદ્યુતીય ક્ષેત્ર, એટલે અડધું કેપેસિટરમાં સંગ્રહ પામશે UE અને અડધું ઇન્ડક્ટરમાં સંગ્રહ પામશે UB મેગ્નેટિક ફિલ્ડ. બંને ઉર્જા સરખી થશે એટલે કુલ ઉર્જાની અડધી થશે. તે પરથી આપણે અહીંયા લખી શકીએ, સારી રીતે લખી શકીએ કે નવી ઉર્જા, માની લઈએ કે નવી ઉર્જા સમય આનો વીજભાર Q હતો તો કેટલું થશે? Q²/2C ઇઝ ઇક્વલ્સ ટુ જે ઓરિજિનલ ઉર્જા હતી Q02/2C ની એ ઉર્જા કેટલી થઈ? 1/2. આને જો તમે કેલ્ક્યુલેટ કરી લ્યો તો Q² ઇઝ ઇક્વલ્સ ટુ Q02/2 થશે, તો Q ઇઝ ઇક્વલ્સ ટુ Q0/√2 થશે. તો આ ઇક્વેશનમાં વેલ્યુ રાખી દો. Q0/√2 ઇઝ ઇક્વલ્સ ટુ Q0 cos ωt, એટલે cos ωt થઈ જશે 1/√2 એટલે 45. ωt ઇઝ ઇક્વલ્સ ટુ કેટલું થઈ જશે? π/4. તો t ઇઝ ઇક્વલ્સ ટુ π/4 ઇન્ટુ ઓમેગા. π/4 ઇન્ટુ ઓમેગામાં કોઈ ઓપ્શન નથી, પણ રેઝોનન્સ ફ્રીક્વન્સીમાં ઓમેગા આર ઇઝ ઇક્વલ્સ ટુ 1/√LC થાય, જેથી π/4 ઇન્ટુ 1/√LC. તો એ પ્રમાણે આપનો જવાબ ફર્સ્ટ થાય છે π/4 √LC. બહુ લોજિકલ, બહુ સારો પ્રશ્ન જે ઘણા ટાઈમથી પૂછાયો નથી. આવા પ્રશ્નો પૂછાય છે. ઘણી વખત √3/2 પણ આપી દે છે કે મૂળ વીજભારનો √3/2 ગણો થાય, તો એ સમય 60 પ્રમાણે આપને કેલ્ક્યુલેશન કરવાનું રહેશે. ત્યારબાદ આપણે નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ.
LCR ના શ્રેણી જોડાણને F આવૃત્તિ વાળા AC વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન સાથે જોડવામાં આવે છે. એટલે સિમ્પલ પરિપથ, અવરોધ, ઇન્ડક્ટર ક્રમ આપણે જેમ ચર્ચા કરી હતી કે શ્રેણીમાં LCR પરિપથમાં કમ્પોનેન્ટનો ક્રમનો કોઈ મતલબ નથી રહેતો. દરેક પરિપથ LCR શ્રેણી પરિપથ કહેવાય છે. એનામાં એસી સ્ત્રોતની આવૃત્તિ F છે. જો પ્રવાહ વોલ્ટેજ કરતા કડામાં 45 જેટલું આગળ હોય તો C નું મૂલ્ય શોધો. કડા તફાવતનું ઓરિજિનલ સૂત્ર tan ડેલ્ટા ઇઝ ઇક્વલ્સ ટુ XL માઇનસ XC અપોન R થાય છે ક્યારે? જ્યારે વોલ્ટેજ આગળ હોય. અહીંયા પ્રવાહ આગળ છે એટલે આપણા માટે થઈ જશે tan ડેલ્ટા is equals to XC minus XL upon R. જો ફેસર મેથડ આવડતી હોય તો આ સમય સોલ્યુશન અહીંયા બને છે. અહીંયા તમારી પાસે પ્રવાહ હશે અને અહીંયા વોલ્ટેજ હશે એ 45 થી આગળ હશે તો સોલ્યુશન આપનું નીચે બનશે. એ સમય ડેલ્ટાનું સૂત્રમાં નેગેટિવ આવશે જેથી આ બંને રેશિયો ચેન્જ થશે. ડેલ્ટા તમને આપ્યું છે 45, tan 45 1 થાય એટલે 1 is equals to XC minus XL upon R. તો R plus XL is equals to કેટલું થશે? XC. R તો R છે વત્તા XL તમારું થઈ જશે 2 pi F L is equals to XC થઈ જશે 1 upon 2 pi FC. તો કેપેસિટરનું મૂલ્ય ચોકડી ગુણાકાર કરશું તો 1 upon 2 pi F into bracket R plus 2 pi F જેટલું થશે જે તમારું ઓપ્શન ડી છે. 2 pi F 2 pi FL અહીંયા L આવશે 2FL plus R ઓપ્શન ડી થશે. 2005 માં પૂછેલો પ્રશ્ન. રેઝોનન્સ અને એની આજુબાજુના પ્રશ્નો ખૂબ વધુ આવે છે. ત્યારબાદ આપણે નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું. ઇન્ડક્ટર L અવગણ્ય અવરોધ વાળું એક કેપેસિટર, મતલબ ઇન્ડક્ટરનું ઇન્ડક્ટન્સ છે, ઇન્ડક્ટન્સનું અવરોધ નથી એવું ગણવાનું. કેપેસિટર C ના શ્રેણીથી બનેલ અનુનાદ પરિપથનો ઉપયોગ કરતા ઇન્ડક્ટર અને કેપેસિટરનું LC ઓસિલેટર પરિપથ પણ કહેવાય. અને મિત્રો ખાસ ધ્યાન રાખજો આને ટેન્ક પરિપથ પણ કહેવાય છે. જો પરીક્ષામાં ટેન્ક પરિપથ વિશે કંઈ આવે તો પણ LC ઓસિલેટર થશે. ટ્રાન્ઝિસ્ટર ઓસિલેટર પરિપથમાં F આવૃત્તિના દોલનો ઉત્પન્ન કરે છે. આના વીજભારના દોલનની આવૃત્તિ કેટલી છે? F છે. જો L બમણું અને C 4 ગણું કરવામાં આવે તો પરિણામી નવી આવૃત્તિ થશે. 2006 માં પૂછેલું. તો અનુનાદી આવૃત્તિ F is equals to થાય 1 upon 2 pi under root of LC. અને નવી જે અનુનાદી આવૃત્તિ થશે F dash is equals to 1 upon 2 pi under root of L. ઇન્ડક્ટર કેટલું કર્યું છે? બમણું કર્યું છે તો twice L. કેપેસિટર તમે 4 ગણું કર્યું છે એટલે થઈ જશે 4C. એટલે આ થઈ જશે 1 upon 2 root 2 into 1 upon 2 pi under root of LC. એટલે આ થઈ જશે F upon 2 root 2. તો નવી જે આવૃત્તિ છે F dash એ થઈ જશે F upon 2 root 2. સૂત્રવાળો પ્રશ્ન. સિમ્પલ સૂત્ર અપ્લાય કરવાથી સોલ્યુશન આવી જાય છે. આપણે નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું. 2007 માં પૂછેલો પ્રશ્ન. LCR શ્રેણી પરિપથમાં ઇન્ડક્ટર L ની કઈ કિંમત માટે વિદ્યુત પ્રવાહ મહત્તમ બનશે? વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, વિદ્યુત પ્રવાહ મહત્તમ ત્યારે જ થાય જ્યારે LCR પરિપથમાં અનુનાદ સર્જાય. એટલે ઇનડાયરેક્ટલી તમને પરિપથમાં રેઝોનન્સ થાય છે, અનુનાદ થાય છે તેમ કીધું છે. જ્યારે અનુનાદ થાય ત્યારે મહત્તમ પ્રવાહ પ્રાપ્ત થાય.
અવરોધ તમારો મોડ્યુલસ z બરાબર r હોય અને પ્રવાહનું મૂલ્ય મહત્તમ પ્રાપ્ત થાય. રેઝોનન્સની શરત XL is equals to XC. આ પણ કહી શકાય, આ પણ કહી શકાય, આ પણ કહી શકાય. બધા એના એક જ તારણ છે કે અનુનાદી પરિપથ છે. C નું મૂલ્ય આટલું આપ્યું છે, ઓમેગા આટલું છે, L ની કિંમત. તો અનુનાદી આવૃત્તિ રેઝોનન્સ ફ્રીક્વન્સી ઓમેગા r is equals to 1 upon under root of LC થાય. તો ઓમેગા r સ્ક્વેર is equals to 1 upon LC થશે. તો આપણે L નું કિંમત ઇન્ડક્ટર is equals to 1 upon ઓમેગા r નો સ્ક્વેર into C 1 upon 10 raised to 6 કેમ કે ઓમેગા r 10 raised to 3j એનો સ્ક્વેર 10 raised to 6. કેપેસિટર આપણું 10 μF એટલે 10 into 10 raised to -6 એટલે જવાબ આવશે 0.1 હેનરી આવશે. અને ઓપ્શનમાં 0.1 હેનરી નથી આપ્યું. તો આને તમે 0.1 ને તમે આરામથી સોલ્વ કરજો બેટા. અપોન 10 તો 1/10 જે આપણો ઓરિજિનલ આન્સર હતો હેનરી છે. મિલી હેનરીમાં કરવું હોય તો 10 raised to 2 કરો અને આને 10 raised to 2 કરો એટલે 100 upon 1000 થશે હેનરી. એટલે કેટલું થઈ જશે 100 મિલી હેનરી. અહીંયા ઉતાવળ ન કરતા, નકર સાચો પ્રશ્ન તમારા હાથમાંથી નીકળી જશે. 0.1 એટલે કેટલું થઈ જશે 1/10. 1/10 ને તમે 100 થી ગુણા કરશો તો થઈ જશે 100 મિલી હેનરી. ત્યારબાદ આપણે નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું. અવરોધ R અને ઇન્ડક્ટર L ને શ્રેણીમાં એસી વોલ્ટેજ લગાડે છે. R અને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ દરેકનું મૂલ્ય 3 ઓહ્મ હોય. એટલે R અવરોધ પણ તમને 3 ઓહ્મ આપ્યું છે અને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એટલે XL નું મૂલ્ય પણ તમને 3 ઓહ્મ આપેલું છે. તો વોલ્ટેજ તો લગાડેલ વોલ્ટેજ અને પરિપથમાં પ્રવાહ વચ્ચેનો કળા તફાવત કેટલો થશે? કળા તફાવત એટલે આપણી પાસે સૂત્ર છે tan delta is equals to XL minus XC upon R. XC આપણે નથી આપ્યું એટલે XL upon R. XL એ 3 ઓહ્મ છે અને R પણ 3 ઓહ્મ છે એટલે થઈ જશે 1. tan delta 1 ક્યારે થાય? જ્યારે ડેલ્ટા બરાબર 45 એટલે π/4 હોય. તો જવાબ આપણી પાસે થશે બી. અનુનાદથી સંબંધિત કોન્સેપ્ટ જરૂરથી તમારા પરીક્ષામાં આવશે, જેને ધ્યાન રાખવાનું. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું. 2011 માં પૂછેલો પ્રશ્ન આકૃતિમાં દર્શાવેલ આલેખમાં વીજ સ્થિતિમાન તફાવતનું RMS મૂલ્ય થશે. RMS મૂલ્યનું ફૂલ ફોર્મ તમે જો સ્ક્વેર મીન રૂટ. સૌથી પહેલા સ્ક્વેર કરવાનું, પછી એનું મીન લેવાનું, પછી એનું અંડર રૂટ લેવાનું. અહીંયા ધ્યાન રાખજો શૂન્ય તરફ છે એટલે આપણી પાસે આની બે જ વેલ્યુ થશે. તો આ થઈ જશે V0 નો સ્ક્વેર વેલ્યુ કેટલી છે 2 અને એનો અંડર રૂટ એટલે થઈ જશે V0/√2. જો આ આલેખ આવી રીતે આપ્યો હોત V0 અને આવી રીતે નેગેટિવ આલેખ સુધી જાત તો આનો આન્સર થઈ જાત VRMS is equals to under root of V0 square વત્તા minus V0 square વત્તા V0 square by 3 એટલે આ થઈ જાત V0/√3. મહત્તમ સ્ટુડન્ટ વર્તમાન પ્રશ્નનો આન્સર આ આપીને આવે છે, જ્યારે હકીકતમાં આનો આન્સર V0/√2 થાય છે. નેક્સ્ટ પ્રશ્ન તરફ આપણે આગળ વધીશું. વર્તમાન પ્રશ્નમાં એક EMF ની ઇક્વેશન EMF એપ્સિલોન is equals to 200√2 sin 100t. એટલે આ જોવા જઈ એપ્સિલોન 0 નું મૂલ્ય થઈ ગયું અને આ આપણી પાસે ઓમેગા નું મૂલ્ય થઈ ગયું. એસી વોલ્ટેજને 1 μF ના કેપેસિટન્સ વાળા કેપેસિટર સાથે જોડેલ છે. પરિપથમાં પ્રવાહનું RMS મૂલ્ય કેટલું થાય?
તો IRMS નું સૂત્ર તમને ખ્યાલ હશે બધાને કેટલું થાય Im/√2. હવે Im આપણી પાસે છે નહીં, Im એટલે આપણી પાસે મહત્તમ પ્રવાહ I = V/R થાય. તો Im બરાબર શું થશે Vm/R ની જગ્યાએ શું થઈ જશે ઇમ્પિડન્સ મોડ્યુલસ Z. પણ કેપેસિટીવ નું પરિપથ હોવાને કારણે Vm અપોન શું થઈ જશે કેપેસિટર હોવાને કારણે કેટલું થઈ જશે XC. તો અહીંયા જો તમે કેલ્ક્યુલેટ કરો તો Im = Vm/XC કેટલું થશે 1/ωc. તો Im = Vm/ωc થશે. તો અહીંયા તમારી પાસે જવાબ થઈ જશે. Im ની જગ્યા તમે રાખી દેશો Vm/ωc/√2. Vm તમારી પાસે છે 200 અથવા ε0 કહી શકાય 200√2/√2. ઓમેગા તમારી પાસે 100, કેપેસિટર તમારી પાસે 1 × 10⁻⁻6√2 ગયા 1 2 3 અને 4 2 × 10⁻², 20 થી ગુણ્યા 20 થી ભાગ 10⁻³ 20 મિલી એમ્પિયર આપણો જવાબ થશે. કેલ્ક્યુલેશન્સ આપ શાંતિપૂર્વક ચેક કરી શકો છો, તે પ્રમાણે તેનો જવાબ થઈ શકે. તો ખાસ સૂત્ર ધ્યાન રાખજો કે IRMS બરાબર Im/√2 અને એ જ પ્રમાણે VRMS = Vm/√2 થાય છે. નેક્સ્ટ પ્રશ્ન તરફ આપણે જઈએ. આપેલ પરિપથમાં V1 અને V2 દરેકના વોલ્ટેજનું વાંચન 300 વોલ્ટ છે. V1 એટલે ઇન્ડક્ટર પરનો વોલ્ટેજ, V2 એટલે કેપેસિટર પરનો વોલ્ટેજ, બંને વોલ્ટેજ સમાન છે. તો એ મીટરનું વાંચન અનુક્રમે તો વોલ્ટ મીટર V3 અને એમ મીટરનું વાંચન અનુક્રમે હશે. જો આપણી પાસે વોલ્ટેજ પરિપથ માટે વોલ્ટેજ RMS સૂત્રનું થાય VR² VL - VC નો હોલ સ્ક્વેર. તો આ પ્રમાણે V √VR² થશે, કેમ કે VL અને VC ના દરેકના મૂલ્ય સમાન છે. તો V બરાબર VR થશે, એટલે VR નું મૂલ્ય આપણી પાસે જે AC સોર્સનો વોલ્ટેજ છે એટલું થશે 220 વોલ્ટ. તો પહેલો જવાબ 220 વોલ્ટના આપણી પાસે ઓપ્શન 2 છે. A, B અને C, A અને C કેન્સલ, A અને D કેન્સલ થઈ ગયા. હવે એમીટરનું વાંચન એટલે આ સમય આ અવરોધમાંથી જે પસાર થશે પ્રવાહ V/R થશે. વોલ્ટેજ તમારી પાસે આપેલું છે 220 અને અવરોધનું મૂલ્ય આપ્યું છે 100, એટલે પ્રવાહનું મૂલ્ય થશે 2.2, એટલે જવાબ તમારો થઈ જશે B. 20/2.2. ફાસ્ટ રીડિંગમાં ભૂલ ન કરતા 2.2 અને 2.0. તો આ પ્રશ્નનો જવાબ સાચો B થશે. તો વિદ્યાર્થી મિત્રો, જો તમે CM ફિઝિક્સને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. આવા વિડીયો તમને રેગ્યુલરલી અપલોડેડ મળશે અને સમય પર વિડીયો અપલોડ થતા રહેશે. આજનું સફર આપણે અહીંયા જ રોકશું. ત્યાં સુધી જય હિન્દ, નમસ્તે. अरे आज राजा का बेटा राजा नहीं बनेगा, राजा वो ही बनेगा जो हकदार होगा.